ઇન્દ્રપ્રપદની એક અત્યંત સુંદર પુત્રી હતી, જેનું નામ સુવર્ણ હતું. તે એક દિવસ રાજકુમારી સુવર્ણાને ઈચ્છા થઈ કે તે ઝરણા પર જઈને સ્નાન કરે. તે પોતાની બે સાવકી સાથે મહેલોમાંથી બહાર નીકળી અને જંગલની પાસે આવેલા ઝરણા પાસે પહોંચી ગઈ. ઝરણાનું પાણી ખૂબ જ ઠંડુ હતું. રાજકુમારને ઝરણામાં સ્નાન કરવું હતું, પરંતુ જેવી રીતે બહાર નીકળતી અને ઠંડી હવા લાગી, તેનું શરીર કાપવા લાગ્યું. તે ઠરતા ઠરતા બોલી, મને ખૂબ જ ઠંડી લાગી રહી છે. કંઈક જલ્દી કરો, નહીં તો મારી તબિયત બગડી જશે. સેવિકાએ કહ્યું, રાજકુમારજી, મને થોડું લાકડા ભેગા કરવાની આગ પ્રગટાવી દઈ. તમે આગ પર બેસી જાઓ. રાજકુમારી એ બેચેનીમાં અહીંયાથી ત્યાં જોયું તો તેની નજર સામે બનેલી એક નાની ઝૂંપડી પર પડી. રાજકુમારીએ કહ્યું, જુઓ, સામે એક ઝૂંપડી છે. તમે લોકો તેમાં આગ પ્રગટાવો દો અને હમણાં જ ગરમી થઈ જશે. સેવકોએ ડરતા ડરતા કહ્યું, રાજકુમારી, એ ઝૂંપડી કોઈ ગરુડ સાથેની લાગે છે. રાજકુમારીએ બેદરકારીથી જવાબ આપ્યો, હું રાજકુમારી છું. જો કોઈ થયું તો હું ભરપાઈ કરી દઈશ. હવે વાર ના કરો. રાજકુમારીના આદેશથી સેવિકાઓએ ઝૂંપડીમાં આગ લગાડી દીધી. થોડી જ વારમાં ઝૂંપડી તું કરી અને બળવા લાગી. રાજકુમારી આગની સામે બેસી ગઈ અને પોતાના હાથ તપાવવા લાગી. તે સમયે ત્યાં એક વૃદ્ધ સાધુ આવી પહોંચ્યા. તેણે જોયું તો ઝૂંપડીને બળતી જોઈ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સાધુએ કહ્યું કે, હે ભગવાન, મારી ઝૂંપડી કોણે બાળી હશે? અને રાજકુમારે કહ્યું કે મેં ઝરણામાં સ્નાન કર્યું અને ઠંડી લાગી રહી હતી, તેથી આગ લગાડી. અને સાધુએ ભારે અવાજ કહ્યું, રાજકુમારી, તે આ ખૂબ મોટી ભૂલ કરી છે. આ ઝૂંપડી મેં પોતાના હાથે ખૂબ મહેનતથી બનાવી હતી. રાજકુમારે ગર્વથી કહ્યું, તમે ચિંતા ન કરો, હું રાજાની દીકરી છું. હું તમને આનાથી પણ થોડું પાકું ઘર બનાવી આપીશ. સાધુની આંખોમાં ક્રોધ આવી ગયો. તેણે કહ્યું કે તમે પોતાના રાજકુમારી હોવાનો અહંકાર છે. મહેનતથી બનાવેલી ઝૂંપડી કોઈ દાનમાં મળેલા મહેલ નહીં, કોઈ કિંમતી ન હોય. સાધુએ આગળ કહ્યું કે અહંકારને કારણે મારી ઝૂંપડી બનાવે છે અને અહંકાર તને નષ્ટ આપશે. એટલે કહીને સાધુનો શ્રાપ આપ્યો, જે તે પોતાના શરીરને ગરમ કરવા માટે મારી ઝૂંપડી બાળી. હવે તારું શરીર હંમેશા આગની જેમ બળતું રહેશે. તારું ધન, વૈભવ, રાજપાટ તને કોઈ કામ નહીં આવે. એટલું કહેતા જ રાજકુમારીના આખા શરીરમાં તીવ્ર જલન થવા લાગી. તે દુખાવાથી ચીસો પાડી રહી હતી. સેવિકાઓ ગભરાઈ ગઈ. તેણે કોઈને રાજકુમારીને રથમાં બેસાડી મહેલ તરફ લઈ ગયા. મહેલમાં પહોંચતા પહોંચતા રાજકુમારની હાલત વધુ બગડવા લાગી. રાજા દેવવ્રત અને રાણી પોતાની દીકરીના હાલત જોઈને ખૂબ જ દુઃખી થયા. દેવવ્રતે ગભરાઈને પૂછ્યું, દીકરી, તારી આ હાલત કેવી રીતે થઈ? તને આવો કષ્ટ કેમ થઈ રહ્યો છે? રાજકુમારી સુવર્ણાએ કહ્યું કે દુખાવાની કરુણતાના કરકસતા બોલી, પિતાજી, મારા આખા શરીરમાં આગ લાગી રહી છે. જેમ જલન થઈ રહી છે એવું લાગે છે. હું બહુ બળી રહી છું. ત્યારે સેવિકાએ આગળ આવી અને હાથ જોડીને બોલી, મહારાજ, આજે બપોરે અમે રાજકુમારી સાથે ઝરણા પર સ્નાન કરવા ગયા હતા. ત્યાં પણ સેવકોએ ઝરણા પર સ્નાન કરી લઈને ઝૂંપડીને બાળી અને સાધુએ શ્રાપ આપ્યો. સાધુથી આખી ઘટના રાજાને વિગતવાર કહી અને સંભળાવી. આ બધું સાંભળતા જ રાજા દેવવ્રત પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો. રાજાએ કહ્યું, હે પ્રભુ, આ કેવું અનર્થ થઈ ગયું? રાજકુમારી ફરીથી બોલી, પિતાજી, કંઈ કરો. આ જલન હવે સહન નથી થતી. એવું થાય છે કે મારા પ્રાણ જ નીકળી જશે. રાજા દેવવ્રત તરત પોતાના મંત્રીને બોલાવ્યા અને આદેશ આપ્યો, હમણાં જ સાધુને શોધ કરો અને જ્યાં સુધી સાધુ ન મળે ત્યાં સુધી ચેનથી ન બેસતા. મંત્રીએ માથું નમાવીને કહ્યું, જેવી આજ્ઞા મહારાજ. મહારાજે અગાઉ કહ્યું, જો સાધુને તેનો શ્રાપ પાછો ન લીધો તો દીકરીનું બચવું મુશ્કેલ થઈ જશે. આદેશ મળતા જ સિપાહીઓ ગુપ્તચરો ચારે દિશામાં સાધુને શોધવા નીકળી પડ્યા. ઘણા દિવસો વીતી ગયા પણ સાધુનો કોઈ પતો ન લાગ્યો. બીજી તરફ રાજકુમારીની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. દિવસે તેના શરીરમાં ચલન રહેતી હતી અને તેની ઠીક ઊંઘ આવતી ન હતી. કંઈ ખાઈ શકતી ન હતી. રાજા અને રાણી પોતાની દીકરીના દશા જોઈને અંદર તૂટી ગયા હતા. એક દિવસ અચાનક એક સિપાહી દોડતો દરબારમાં આવ્યો અને બોલ્યો, મહારાજ, મહારાજ, અમને સાધુ મળી ગયા છે. જંગલમાં જૂના વડના વૃક્ષ નીચે તપસ્યા કરી રહ્યા છે. રાજાએ કહ્યું, તરત જ પૂરો વિશ્વાસ છે કે સાધુના સિપાહીઓ અને મહારાજના સેવકોએ ઝરણાની ઘટના જોઈ હતી. તેમણે સાધુને ઓળખી લીધા છે. આ સાંભળતા જ રાજા દેવવ્રતે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, તારો આભાર. જો સમય રાજા રથમાં બેસી સાધુ જોડે પહોંચી ગયા. સાધુએ સાધુના ચરણોમાં પડી કહ્યું, મુનિવર, હું મારી દીકરીના શ્રાપ માટે તમારી પાસે ક્ષમા માંગુ છું. સાધુએ શાંત અવાજે કહ્યું, રાજન, તારી દીકરીએ ખૂબ મોટું પાપ કર્યું છે. રાજાએ કહ્યું,
ઋષિવર, મારી દીકરી ના સમજજો. હું મારી પાસે વિનંતી કરું છું કે કૃપા કરી અને તેને શ્રાપ પાછો લઈ લો. રાજાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે જીવનભર ધર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કર્યો છે. સાધુ સંતોને ગરીબોની સેવા કરી છે. શું મારા બધા સારા કર્મોનું આ જ ફળ છે? મારી દીકરી આટલો કષ્ટ ભોગવે છે. સાધુ કહે. મૌન રહ્યા પછી બોલ્યા, રાજન, તારી દયાળુતા અને ન્યાયપ્રિયતાથી વિશે મેં પણ સાંભળ્યું છે. સાધુ કાંઈ ક્ષણોમાં શાંત રહ્યા અને ગંભીર અવાજે બોલ્યા, રાજન, તારી દીકરીનો અપરાધ ખૂબ મોટો છે, તેથી હું મારો શ્રાપ પાછો નહીં લઈ શકું. આ સાંભળી રાજા દેવવ્રત હૃદય કાંપી ઉઠ્યું. તેણે હાથ જોડીને કહ્યું કે ઋષિવર, જો શ્રાપ પાછો ન લઈ શકો તો કૃપા કરીને કોઈ ઉપાય બતાવો, જેથી મારી દીકરી આ કષ્ટમાંથી મુક્ત થઈ શકે. સાધુએ થોડો ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ધ્યાનથી સાંભળો રાજન, તારી દીકરી પોતાના શરીરને ગરમ રાખવા માટે ઝૂંપડીની બાળી હતી. આ જ કારણે તેને શ્રાપ આપ્યો હતો. તેનું શરીર હંમેશા અગ્નિની જેમ બળતું રહેશે. પછી સાધુએ કહ્યું કે પરંતુ શ્રાપમાંથી મુક્તિ એક ઉપાય છે. તારા રાજ્યમાં કોઈ એક એવો વ્યક્તિ હોય કે જે સાચો ઈમાનદાર અને દયાળુ હોય. તેનો હાથ બનાવેલી માટીના કડામાં પાણી ભરી રાજકુમારીને પીવડાવો તો રાજકુમારીના રોગમાંથી મુક્ત થઈ જશે. રાજાએ આશાભરી આંખોએ પૂછ્યું, ઋષિવર, હું ખરેખર આવું થઈ શકે છે? સાધુએ કહ્યું, હા રાજન, પરંતુ યાદ રાખજો કે જે વ્યક્તિ ઘડામાં પાણી પીને રાજકુમારને સીધે હશે તે સન્માન આપવું અને તારું કર્તવ્ય છે. જો તે આવું ન કર્યું તો શ્રાપ ફરી પાછો આવી જશે. આ સાંભળી રાજા દેવવ્રતને માથું નમાવ્યું અને કહ્યું, મુનિવર, હું તમારી દરેક વાતનું પાલન કરીશ. સાધુએ આશીર્વાદ આપતા અવાજે કહ્યું, રાજા, હવે બધું તારા કર્મ પર નિર્ભર છે. રાજા તરત જ મહેલ પાસે આવ્યા. દરબાર પહોંચતા જ તેણે મંત્રીઓ બોલાવ્યા અને આદેશ આપ્યો. આખા રાજ્યમાં મોનિંદા મંત્રીઓએ કહ્યું કે જેવી આજ્ઞા મહારાજ. દિવસે આખા રાજ્યમાં ઢોલ નગારા સાથે જાહેરાત કરવામાં આવી કે રાજકુમારી સુવર્ણાની એક ભયાનક રોગથી પીડિત છે. જે કોઈ ઈમાનદાર અને દયા કુંભાર હોય તે સાથે પોતાના હાથે બનાવેલા કડામાંથી પાણી ભરીને રાજકુમારીને પીવડાવે. જો રાજકુમારી સાજી થઈ જશે તો તે રાજા તરફથી મોટું ઇનામ અને સન્માન આપવામાં આવશે. આ વાત સાંભળી અને રાજ્યભરમાં કુંભારનો હલચલ મચી ગઈ. દરેક વ્યક્તિ આ વાત ઉપર વિચારવા લાગ્યો, આખરે એ ઈમાનદાર વ્યક્તિ કોણ હશે જેના હાથે બનાવેલી માટી રાજકુમારીના કષ્ટને દૂર કરશે? મોનિંદા સાંભળી ઘણા કુંભારો આગળ આવ્યા, પરંતુ કોઈના પણ હિંમત ન હતી કે તે પોતાને પૂરેપૂરો સાચો દયાળુ કહી શકે. ઘણા કુંભારો માત્ર ઇનામ અને સન્માનની લાલચમાં ત્યાં પહોંચ્યા હતા, પરંતુ જેવો તે કડો લઈને રાજમહેલ પહોંચતા કુંભારની જલન વધી જતી હતી. માત્ર થોડા જ ઘૂંટડા પીતા તેનું શરીર વધુ બળવા લાગતું હતું. આ જોઈ અને રાજા રાણીની સાથે આશા ફરી તૂટી જતી. હવે ઘણા દિવસો વીતી ગયા હતા. અંતે રાજ્યમાં એક દૂરના ગામમાંથી માધવ નામનો એક ગરીબ કુંભાર આવ્યો હતો. તેના કપડાં ફાટેલા હતા, પરંતુ ચહેરા પર સચ્ચાઈ અને આંખોમાં કરુણા હતી. તેણે પોતાના હાથે બનાવેલો એક સાદો માટીનો કડો સાથે લીધો અને કહ્યું, મહારાજ, હું ખૂબ જ ગરીબ છું. મારી પાસે ધન કે નથી વિદ્યા, પરંતુ જીવનભર કોઈ હક નથી સીનવ્યો. જે થોડું ઘણું હતું તે પણ બીજાની મદદ કરે છે. જો ઈશ્વરે ઈચ્છ્યું હોત તો આ પાણી પોતાનું કામ કરશે. રાજા દેવવ્રતે નમ્રતાથી અંદર બોલાવ્યો અને માધવને પહેલા એ માટીના કડાને પોતાના હાથે લગાવ્યો અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી. પછી તેને સાથે રાજકુમારી સુવર્ણાને પાણી પીવડાવ્યું. જેવું રાજકુમારીએ પાણીનો ઘૂંટડો પીધો કે તરત જ તેના ચહેરા પર આશ્ચર્ય ફેલાઈ ગયું. બીજો ઘૂંટડો પીતા જ તેની જલન ઓછી થઈ ગઈ અને ત્રીજો ઘૂંટડો પીતા તેના શરીર આગ જેવી જલનમાંથી પૂરું શાંત થઈ ગયું અને ક્ષણોમાં તે ઊભી થઈ અને બેસી ગઈ અને તેના ચહેરા પર વર્ષો પછી શાંતિ દેખાવા લાગી. રાજમહેલમાં ખુશીની લહેર દોડી ગઈ. રાજા દેવવ્રત અને રાણીની આંખોમાંથી આંસુ ન વહેવા લાગ્યા. રાજકુમારી સુવર્ણાએ તરત જ કુંભાર માધવના ચરણોમાં પડીને કહ્યું, આજે તમે મને જીવન આપ્યું છે. હું મારા અહંકાર અને અપરાધ માટે તમારી ક્ષમા માંગુ છું. રાજા દેવવ્રતે માધવને ભેટ આપીને દરબારમાં જાહેર કર્યું કે આથી માધવ માત્ર કુંભાર નહીં પરંતુ રાજ્યનો સન્માનિત નાગરિક હશે. રાજાએ તેને પર્યાપ્ત ધન, જમીન અને સન્માન આપ્યું, પરંતુ માધવે વિનમ્રતાથી કહ્યું કે મહારાજ, મને ધન કરતાં વધુ સંતોષ જોઈએ છે. જો તમે ઈચ્છો તો મારા ગામમાં તળાવ અને કૂવો બનાવી દો, જેથી ગરીબોને લાભ થાય. અને રાજાએ તેની વાત તરત જ માની લીધી. કઈ દિવસો પછી રાજકુમારી સુવર્ણા પૂરી બદલાઈ ગઈ. તેનો અહંકાર નાશ પામ્યો. તેની જગ્યાએ કરુણાએ જન્મ લીધો.
તે પોતે ગરીબો અને સાધુઓની સેવા કરવા લાગી. તે જ બનાવેલી બાવાની ઝૂંપડીની જગ્યાએ સાધુ માટે એક નાની સુંદર કુટીર બનાવી આપી. પોતે જઈ અને તેની પાસે ક્ષમા માગી. સાધુએ પ્રસન્ન થઈ તેના આશીર્વાદ આપ્યા. મિત્રો, આ પ્રકારે સચ્ચાઈ, વિનમ્રતા, દયા એ અહંકારને હટાવ્યો. બધાને શીખ આપે છે કે અહંકારથી વિનાશ અને કરુણાથી કલ્યાણ થાય છે.